અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે અને ફરાર આરોપી રહીમ મકરાણીની પોલીસે ધરપકડ કરી છે। જણાવી દઈએ, રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની જૂનાગઢથી ધરપકડ કરી। આરોપી 8 મહિના પહેલા પંજાબ ભાગી ગયો હતો અને 8 મહિનામાં પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં આશ્રય લીધો હતો। અમિત ખૂંટ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીની ધરપકડ થઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર। ભાવેશ, અમિત ખૂંટ આપઘાત કેસ વધુ એકની ધરપકડ, શું કાર્યવાહી? જી ભાવેશ, લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો। 8 મહિના આરોપી ફરાર થયો હતો અને ફરાર આરોપી રહીમ મકરાણીની પોલીસે ધરપકડ કરી છે। અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ પકડાયા છે અને અમિત ખૂંટ કેસમાં આ વધુ એક આરોપી કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, અમિત ખૂંટ આપઘાત કેસ વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। 8 મહિના આરોપી ફરાર થયો હતો, કઈ દિશામાં તપાસ ભાવેશ? જે પ્રમાણે ચોક્કસથી જણાવી દેવાય કે અમિત ખૂંટ આપઘાત કેસ મામલે હવે ફરાર જે રહીમ મકરાણી નામના શખ્સ છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૂનાગઢથી તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। છેલ્લા 8 માસમાં જે કહી શકાય છે કે ધરપકડનો જે આંકડો છે તે 9 ઉપર પહોંચ્યો છે, જ્યારે કહી શકાય છે કે રહીમ પંજાબ, મહારાષ્ટ્ર અને બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશના જે અલગ અલગ રાજ્યોમાં તેને 8 માસ સુધી આજે કહી શકાય છે કે આશરો લીધો હતો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક હવે પોલીસે તેની ધરપકડ કરી છે। રહીમ મકરાણી છે તે આ જે કેસ છે તેનો મુખ્ય આરોપી માનવામાં આવે છે અને પોલીસે તેને જે કહી શકાય છે કે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરશે। પરંતુ અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એક આરોપી છે રહીમ મકરાણી, તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। જૂનાગઢ ખાતેથી આ ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં હજુ પણ આગળ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। જી અંકુર। બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।